નમસ્કાર મિત્રો, કઈ વસ્તુ ક્યારે લેવી, જેમ કે ફ્રીજ, મોબાઈલ, કાર, વોશિંગ મશીન, ટીવી, એસી, આ બધું વસ્તુ ક્યારે લેવું જોઈએ છે એ તમને હું આ વિડીયોમાં જ બતાવીશ, અને તે પણ ભારે ડિસ્કાઉન્ટમાં. જો તમારે આઈફોન લેવો છે તો ઓક્ટોબર મહિનામાં લેજો, કેમ કે સપ્ટેમ્બર મહિનામાં નવો મોબાઈલ નીકળે છે. તો જૂના મોબાઈલનો સ્ટોક કાઢવા માટે આઈફોનમાં ઘણું બધું ડિસ્કાઉન્ટ મળે છે. જો તમારે સોનું લેવું છે તો જૂન અને જુલાઈમાં, કે મોન્સૂનના કારણથી બહુ જ ભાવ ઓછો હોય છે તેમાં. જો તમારે ફોર વ્હીલ લેવી છે તો મહિનાના એન્ડમાં લેજો, કેમ કે ડીલરને સેલ ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે. બધું ડિસ્કાઉન્ટ મળે છે મહિનાના એન્ડમાં. જો તમારે કુલર લેવું છે તો ફેબ્રુઆરી મહિનામાં લેજો. જો તમારે ફ્રીજ લેવું હોય છે તો તમે ઓક્ટોબર મહિનામાં લેજો, કેમ કે તેમાં ઘણું બધું ડિસ્કાઉન્ટ મળે છે ઓક્ટોબર મહિનામાં. જો તમારે વોશિંગ મશીન લેવું છે તો માર્ચ મહિનામાં લેજો, કેમ કે એપ્રિલ મહિનામાં નવો સ્ટોક આવતો હોય છે. તો માર્ચ મહિનામાં ઘણો બધો ડિસ્કાઉન્ટ તમને મળી શકે છે તેમાં. જો તમારે એસી લેવું છે તો જાન્યુઆરી મહિનામાં લેજો, કારણ જાન્યુઆરી મહિનામાં એસી કોઈ લેતા નથી અને દુકાનવાળા સ્ટોક કાઢવા માંગતા હોય છે, એટલે તમે જાન્યુઆરીમાં એસી લેજો. ટીવી લેવું છે તો ડિસેમ્બર મહિનામાં લેજો, કેમ કે બેંક તરફથી પણ તમને ડિસ્કાઉન્ટ ઘણું બધું મળે છે તેમાં. આ વિડીયો તમે સેવ કરી લો અને વિડીયો શેર કરી દો. તો તમને આ વાત પહેલા ખબર હતી કે નથી ખબર?